કહાની દલપતભાઈ ખેતરના વીર. એક નાનું ગામ હતું. નામ હતું રામપુર. ગામ નાનું હતું પણ ત્યાંના લોકોના દિલ મોટા હતા. એ ગામમાં એક મહેનતી ખેડૂત રહેતા હતા, દલપતભાઈ પટેલ. દલપતભાઈ દરેક સવાર દોરથી પહેલા ઉઠી જતા. તેઓનું ખેતર ગામના બાકીના ખેતરો કરતા થોડી જમીન ઓછી હતી, પણ મહેનત ઘણી વધારે. તેઓ ઘરમાંથી પીઠિયું લઈને લાશી સાથે ખેતરમાં જાય. ત્યાં પલા કાંકરા સાફ કરે, વાવણી કરે અને રોજ લાશી પીને મહેનત કરતા. દલપતભાઈનો એક નાનો દીકરો પણ હતો, મુકેશ, જે શાળામાં ભણતો હતો પણ પિતા સાથે ખેતરમાં પણ સહાય કરે. એક વર્ષ વરસાદ ન પડ્યો. ગામના ઘણા ખેતરો સૂકા પડી ગયા. ઘણા ખેડૂતોએ ખેતી છોડવાની તૈયારી કરી લીધી, પણ દલપતભાઈ હાર ન માની. તેમણે નવા પદ્ધતિથી ટીપે ટીપે પાણી બચાવ્યું. ટપક સિંચાઈ, ડ્રીપ ઇરિગેશન લાગ્યું અને ઓછી મીઠી જમીનમાં પણ ખેતી ચાલુ રાખી. અંતે જ્યારે અન્ય ખેતરો સુકાઈ ગયા ત્યારે દલપતભાઈના ખેતરમાં લીલા લીલા મકાઈના ભટ્ટા જોઈ ગામ લોકો આશ્ચર્યમાં પડી ગયા. આખું ગામ તેમની પાસે